Hello everyone, I'm Dr. Mohol Banker, intervention radiologist from Bankers Vasco Hospital. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પ્રોસ્ટેટની ગ્રંથિ માટે. પ્રોસ્ટેટની ગ્રંથિ એ પુરુષોમાં જોવા મળે છે અને આ જે પ્રોસ્ટેટની ગ્રંથિ છે એ યુનિકલી સિચ્યુએટેડ છે. યુનિકલી કેવી રીતે? કારણ કે આ પેશાબની થેલી છે અને પેશાબની થેલીમાંથી જ્યારે પેશાબ કરવા માટેની જે નળી બહાર નીકળે એના એક્ઝેક્ટ બેઝ પર આ પ્રોસ્ટેટની ગ્રંથિ આવેલી છે. જો આ પ્રોસ્ટેટની ગ્રંથિમાં કંઈ પણ ઉથલપાથલ થાય તો પેશાબની નળી પર દબાણ આવે અને પેશાબ કરવામાં તકલીફ પડે. અને આ જ વસ્તુ થાય છે એ 50 to 60 યર્સ પછીના આપણે એજ ગ્રુપમાં. જેમ ફિમેલમાં મેનોપોઝ આવે છે એવી રીતે પુરુષોમાં પણ હોર્મોનલ ચેન્જીસ આવે છે. ટેસ્ટોસ્ટેરોન નામનો હોર્મોન છે એનો સ્ત્રાવ ઓછો થાય, એને કારણે પ્રોસ્ટેટનો અનકન્ટ્રોલ ગ્રોથ થાય અને આ જે ગ્રોથ થાય એને કારણે સૌથી પહેલી કમ્પ્લેન આવે પેશાબ કરવામાં તકલીફ. રાતે વારે ઘડીએ ઊભા થવું પડે, 3-4 વાર ઊભા થવું પડે, રૂટીન પર પેશાબ કરવા માટે તમારે વાલ લાગે, ધાર બરાબર ના પડે, જોર કરવું પડે, તૂટક થાય. આ બધી ઘણી કમ્પ્લેન સાથે ઘણા બધા પેશન્ટ્સ આવતા હોય છે. અને આનું મૂળ કારણ પ્રોસ્ટેટની વધેલી સાઇઝ છે. તો સવાલ એ છે કે શું તમારે આ પ્રોસ્ટેટની જે ગ્રંથિની સાઇઝ વધી છે એના માટે ઓપરેશન કરવાની જરૂર છે ખરી? ના. પ્રોસ્ટેટની આ જે છે એન્લાર્જમેન્ટ એ બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લાઝિયા એટલે નોન મેલિગ્નન્ટ કેન્સર વગરનું એન્લાર્જમેન્ટ છે. અને એની અંદર જ્યારે આપણે આ જે સારવાર કરીએ છીએ નોન સર્જિકલ ટેકનિક એ ઘણી બધી ઉપયોગી છે. એમાં કરીએ જ શું અને આ ટેકનિકનું નામ શું છે? સો બેઝિકલી આ જે પ્રોસ્ટેટની જે નોન સર્જિકલ ટેકનિક છે દેટ ઇઝ કોલ્ડ પ્રોસ્ટેટિક આર્ટરી એમ્બોલાઇઝેશન. જેમ હાર્ટની એન્જિયોગ્રાફી સાંભળ્યું છે એવી જ રીતે પ્રોસ્ટેટની ગ્રંથિની એન્જિયોગ્રાફી કરી અને પ્રોસ્ટેટની ગ્રંથિને બંને બાજુથી રાઈટ અને લેફ્ટ બે પ્રોસ્ટેટિક આર્ટરી હોય એ બ્લડ સપ્લાય પહોંચાડતી હોય અને એ બ્લડ સપ્લાય પહોંચાડતી નળીમાં સ્પેશિયલ એમ્બોલાઇઝિંગ પાર્ટિકલ ઇન્જેક્ટ કરીએ. આ પાર્ટિકલની સાઇઝ લગભગ 300 થી 500 માઇક્રોન્સની હોય છે અને આ શું કરે છે કે પ્રોસ્ટેટની ગ્રંથિનો બ્લડ સપ્લાય એ કટ ઓફ કરી નાખે છે. કટ ઓફ કરે એટલે શું થાય કે આપણા બોડીમાં કોઈ પણ સેલને જીવવા માટે ઓક્સિજન જોઈએ અને એ ઓક્સિજન મળે છે એ આપણા લોહીમાંથી. હવે જો બ્લડ સપ્લાય જ ઓછો થઈ જાય તો એ સેલ્સ જીવંત રહેતા નથી. એને કારણે જે પ્રોસ્ટેટની સાઇઝ છે એની અંદર જે સેલ્સ છે એના જે નંબર ઓફ સેલ્સ એ ઘટી જાય છે અને એને કારણે પ્રોસ્ટેટની સાઇઝ ઓછી થઈ જાય અથવા તો પ્રોસ્ટેટ અંદરની જે હાડ હોય એ સોફ્ટ થઈ જાય અને આ જે પેશાબની નળી પર દબાણ આપે છે દબાણ રિલીવ થઈ જાય. વગર ઓપરેશને તમે આપણે જે ટાર્ગેટ છે પ્રોસ્ટેટની સાઇઝ ઘટાડવાનું એ એચીવ કરી શકો છો. જ્યારે ઓપરેશન કરવા જઈએ છીએ TURP કહે છે કે હોલમિયમ લેઝર કે there are lots of ટેકનિક. અલ્ટિમેટલી આ બધી ટેકનિક શું કરે છે કે પ્રોસ્ટેટની ગ્રંથિ છે એની કટ કરી અને એની સાઇઝ ઓછી કરે છે. સો આ ઓપરેશન વગર જ જો પ્રોસ્ટેટની સાઇઝ ઓછી થતી હોય તો તમે જ મને કહો કે કોઈ દિવસ ઓપરેશન કરવાની જરૂર છે ખરી? ના. અને એટલા જ માટે પ્રોસ્ટેટિક આર્ટરી એમ્બોલેશન ઇટ વર્ક્સ વેરી વેલ in patients who are suffering from benign prostatic hyperplasia. પ્રોસ્ટેટના કેન્સર માટે આ ટેકનિક અમે રેકમેન્ડ નથી કરતા કારણ કે આ ટેકનિક છે એ બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લાઝિયા માટે છે અને આ કરવાથી પ્રોસ્ટેટની સાઇઝ ઓછી થવાથી પેશન્ટને સિમ્ટોમેટિકલી નોન સર્જિકલી આપણે સિમ્ટમ એના ઓછા કરી શકીએ છીએ અને આમાં કોઈ પણ જાતના એનેસ્થેશિયા ટાંકા કટ કશું આવતું નથી હોતું. લગભગ કલાકથી સવા કલાકની પ્રોસિજર છે. પેશન્ટને વગર એનેસ્થેશિયા એક નીડલ પંચરથી આખી પ્રોસિજર થાય છે અને સેમ ડે પેશન્ટ પોતાના રૂટીનમાં આવી શકે છે. તો યાદ રાખો, જો તમે પ્રોસ્ટેટની તકલીફથી પીડાતા હો, બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લાઝિયા હોય, પેશાબ કરવામાં તકલીફ પડતી હોય તો તમારે ઓપરેશન કરવાની જરૂર નથી. વગર ઓપરેશને તમે આ એડવાન્સ પ્રોસ્ટેટિક આર્ટરી એમ્બોલાઇઝેશનની સારવાર કરાવો અને એના પ્રોસ્ટેટની તકલીફથી છુટકારો મેળવો. આવો અમારા જ પેશન્ટના શબ્દોમાં સાંભળીએ કે આ પ્રોસ્ટેટિક આર્ટરી એમ્બોલાઇઝેશન કર્યા પછી એમને કેટલો ફાયદો થયો. તમે કેટલી પીડા થતી હતી? પેશાબની અંદર તકલીફ થવા લાગી હતી. ખાસ કરીને રાત્રે પેશાબ કરવા માટે વારે ઘડીએ ઉઠવું પડતું હતું. એવું લાગે કે પેશાબની કોથળી ભરાયેલી રહેશે અને પેશાબ પૂરેપૂરો થતો નથી. મને આ મોહલ બેન્કર સાહેબનો એ જાણવા મળ્યું કે તમારે એડમિટ થવાનું સવારે અને સાંજે તમને એમ કે ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે. શાંતિથી ઊંઘવા ના મળે ને
એટલે નેક્સ્ટ ડે આપણને કામ કરવાની ઈચ્છા ના થાય. તો એ ટ્રીટમેન્ટમાં તમારો એક્સપિરિયન્સ કેવો હતો? પ્રોસ્ટેટનું મેં સાંભળ્યું છે કે એમાં કેન્સરનો બી કોઈ એ રહ્યા કરે છે અને મને એમને જે ટ્રીટમેન્ટ બતાવી અને જે કહ્યું એ રીતે મેં તરત આઈ ટુક ડિસિશન ઓન ધેટ ઇમિડિયેટ ડે અને હું એડમિટ થઈ ગયો અને એમણે મને ત્યાં એમને પ્રોસેસ કર્યું અને રાત્રે મને 10 વાગે રજા આપી દીધી. બીજા દિવસથી આઈ સ્ટાર્ટેડ માય યુઝ્યુઅલ લાઈફ નોર્મલ લાઈફ.